वंदे मातरम, जय हिंद। नमस्कार साथियों, मोरबी महानगरपालिका ની ચૂંટણી આવનારા દિવસોમાં આવી રહી છે ત્યારે આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા એક જનતાનો મેનિફેસ્ટો, જનતાના શું પ્રશ્નો છે એ સમજવા સાંભળવા માટેનો એક પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહી છે ત્યારે મોરબી શહેરની અંદર વર્તમાન પત્રોની માધ્યમથી શહેર કોંગ્રેસ દ્વારા એક ફોર્મ લોકોને પહોંચાડવામાં આવેલું છે। આ ફોર્મના માધ્યમથી મોરબીની જનતા પોતાના વિસ્તારની અંદર જે પ્રશ્નો છે, પોતાના વિસ્તારના જે કંઈ પણ છેલ્લા ઘણા સમયથી અણઉકેલાયેલા પ્રશ્નો છે, એવા પ્રશ્નો લેખિતમાં કોંગ્રેસ કાર્યાલયે પહોંચાડે અને આવનારા દિવસોમાં એ તમામ પ્રશ્નો ઉપર કોંગ્રેસ પક્ષ કામ કરવા જઈ રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટીના બણગા ફૂંકતી ભારતીય જનતા પાર્ટીની સરકાર સમગ્ર મામલે નિષ્ફળ નીવડી છે। નાના વેપારીઓના દુકાનના ઓટલા તૂટતા હોય, ગરીબોના ઝૂંપડા તૂટતા હોય, ખુલ્લેઆમ મહાનગરપાલિકા દ્વારા જે દંડ ઉઘરાવાઈ રહ્યો છે એ દંડ ઉઘરાવીને લોકોને સુવિધાઓ ન મળતી હોય, નગરપાલિકા સમયમાં થયેલા કૌભાંડોની કમિશનરને લેખિતમાં જાણ કરવા છતાં એ કૌભાંડીઓ ખુલ્લેઆમ ફરતા હોય, મોરબી મહાનગરપાલિકાના પટાંગણની અંદર 1000થી વધુ સિમેન્ટની થેલી પથ્થર બની જતી હોય, આવા તમામ પ્રશ્નોને લઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ એક મજબૂત વિપક્ષ તરીકે લડાઈ કરવા જઈ રહ્યું છે ત્યારે આપ સૌ મોરબી શહેરના નાગરિકો આ લડાઈમાં સહભાગી બનો। આવનારા દિવસોમાં ચૂંટણીને અનુસંધાને જે કોંગ્રેસ પક્ષે આપની પાસેથી માહિતી માંગી છે, જે મેનિફેસ્ટો બનાવવા જઈ રહ્યા છે, ત્યારે આ ફોર્મ આપની ઘરે પહોંચે તુરત જ આ ફોર્મ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સુપરમાર્કેટની બાજુમાં આપનો અભિપ્રાય અને આપના પ્રશ્નો લખીને અહીંયા સુપ્રત કરો એવી આશા અને અભ્યર્થના સાથે જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી।